મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મિલેટ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। તેમની સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા। આ મહોત્સવ આગામી 2 દિવસ જનતા માટે ખુલ્લો રહેશે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને લોકો યોગ્ય આહાર મેળવે તે આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે। स्वास्थ्यप्रद जीवन माटे स्वास्थ्यप्रद आहार खूब ज जरूरी है। वडाप्रधानश्रीए स्वास्थ्यप्रद आहार अपनी थाड़ी में पहुंचे ते माटे 2 अभियान शुरू कराव्या छे। एक मिलेट्स एटले के श्री अन्ननो लोको आहारनो उपयोग करे अने बीजू खेडूतो प्राकृतिक खेती तरफ वळे जेथी रासायण वगरनो झेर मुक्त तथा स्वास्थ्यप्रद खोराक लोकोने मळतो थाय। वडाप्रधानश्रीना आवा जनकल्याणलक्षी अभियानने आगळ धपावतो आजनो आ कार्यक्रम छे। आवा कार्यक्रमोना माध्यमथी आप सौने अनुरोध करूं छुं के आपણા આરોગ્યમાં આપણે બને તો મિલેટની વાનગીનો ઉપયોગ કરી શકીએ। આપણા બાળકો માટે પણ એનો ઉપયોગ કરી અને એના આરોગ્યની આપણે ચિંતા સેવી તો હું માનું છું ત્યાં સુધી આરોગ્ય માટે ખૂબ મોટો ફાયદો આ મિલેટ એટલે કે શ્રી અન્નથી થશે અને એનો પ્રચાર પ્રસાર વધે, એનો ઉપયોગ વધે એવા હેતુસર રાજ્ય અને કેન્દ્ર સરકાર જ્યારે પૂરતા પ્રમાણમાં પ્રયત્નો કરી રહી છે